शासनपति श्रमण भगवान महावीर स्वामी ने भावपूर्वक वंदन। असीम उपकारी राष्ट्र संत परम गुरुदेव आप श्रीना श्री चरणों में भावपूर्वक वंदन। सर्वरत्नादिक मुनि भगवंतोना श्री चरणों में भावपूर्वक वंदन। बधानी आईज क्लोज, ध्यान मुद्रा, स्पाइनल कॉर्ड स्ट्रेट। कोई विचार नहीं, तमारू ध्यान मात्र तमारा श्वास तरफ। श्वास ल्यो तेनी साथे नौकार। एक आखो नौकार। धीरे धीरे बन्ने हाथों ने रब करी पोतानी आईज पर। धीरे धीरे हाथ नीचे आईज पर। एक छे बंधन अने एक छे मुक्ति। एक एवं बंधन कि जे आपने आ संसार थी पार नहीं थवा देतु। एक एवं बंधन कि जे आपने आ संसार नी भव यात्रा में एक भव थी बीजा भव ने भव यात्रा में जोड़ी राखे छे। एक एवं बंधन कि जे आपने सिद्ध बनवा नहीं देतु। क्यों छे आ बंधन? कर्मनु बंधन, मोहनु बंधन, रागनु बंधन। क्यों बंधन गौतम स्वामीए कीधु हशे? शू कर्मनु बंधन कीधु हशे? शू मोहनु बंधन कीधु हशे? शू लागे छे तमने क्यों एवं बंधन हतुं के जेनाथी गौतम स्वामी ज्यारे तेमने प्रश्न पूछवामां आव्यो त्यारे प्रश्न पूछवामां आव्यो हतो कि केटला बधा जीवोने हूँ बंधनमां जोई रह्यो छुं पण आप ते बंधनथी मुक्त थई गया छो। जे समय गौतम स्वामी ने प्रश्न पूछवामां आव्यो हतो ने त्यारे गौतम स्वामी वितरागी केवल ज्ञानी भगवान नहोता थई गया। तेओ पण छद्मस्त हता। मारी ने तमारी जेम तेओ पण छद्मस्त दशामां हता। छद्मस्त एटले केवी दशा
એક છે કેવલ જ્ઞાનીની દશા અને બીજી છે છદ્મસ્તની દશા. ન તેઓ સિદ્ધ હતા કે તેમના બધા જ કર્મો ક્ષય થઈ ગયા હતા, ન તેઓ વિતરાગી હતા કે તેમને 4 ઘાતી કર્મોને ક્ષય કર્યા હતા, તેમને મોહને પણ ક્ષય નહોતો કર્યો, તો છતાં પણ કેશી સ્વામીએ એવું શું જોયું કે જેનાથી તેમને લાગ્યું કે તેઓ બંધનથી મુક્ત થઈ ગયા છે? તો બધાએ શું કીધું? કર્મ બંધન છે, મોહ બંધન છે. પણ ગૌતમ સ્વામી તો હજી તેમના કર્મો પણ બાકી હતા અને તેમનો મોહનીય કર્મ પણ ક્ષય નહોતો થયો. તો કયું બંધન હશે? ઈચ્છાનું બંધન. ઓકે, આગમમાં વર્ડ આવે છે બંધન માટે પાસ. બંધનને પ્રાકૃત લેંગ્વેજમાં કહેવાય છે પાસ. શું કહેવાય છે? પાસ. અને ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો હશે? ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો નેહ પાસા ભયંકરા. શું જવાબ આપ્યો? નેહ પાસા ભયંકરા. નેહ એટલે કે સ્નેહ, નેહ એટલે કે લાગણી, નેહ એટલે કે ઇમોશનલ કનેક્ટ. નેહ લાગણી એટલે કે જેમ ઘણા બધા લોકોને મારાપણું ફીલ થાય ને, થાય કે ન થાય? કેટલા લોકો માટે લાગણી હોય? જતીનભાઈ, કોના કોના માટે લાગણી હોય? ફ્રેન્ડ્સ, ફેમિલી, બાળકો, બિઝનેસ, ઘણી બધી વસ્તુઓ માટે શું હોય? લાગણી હોય. લાગણી એટલે કે શું? મારાપણાનો ભાવ. અને ગૌતમ સ્વામીએ કીધું કે આ જે લાગણી છે ને એ બહુ ભયંકર છે, બહુ ભયંકર બંધન છે, અને તે બંધનથી હું મુક્ત બની ગયો છું. તમને શું લાગે? આપણી થોટ પ્રોસેસ શું કહે છે? લાગણી સારી હોય કે લાગણી ખરાબ હોય? આ તો ગૌતમ સ્વામીએ કીધું એટલે આપણે ખરાબ કહીએ. પણ તમે બરાબર ચેક કરો. તમારે કોઈ વ્યક્તિને તમારા બિઝનેસમાં અપોઇન્ટ કરવું હોય કે તમારે કોઈની સાથે પણ રિલેશન રાખવું હોય તો લાગણીવાળી વ્યક્તિ સાથે તમે રિલેશન સેટ કરશો કે જેનામાં જરાય લાગણી નહીં હોય, થોડું રૂડ હશે, થોડું બરાબર બિહેવ નહીં કરતા હોય, લાગણી બહુ ઓછી હશે, લાગણીની અછત હશે, તેની સાથે તમે રિલેશન બિલ્ડ કરશો? કોની સાથે કરશો? અચ્છા, સંસારમાં લાગણીવાળા. અને બીજે? અચ્છા, જ્યાં મારે મોક્ષ મેળવવો છે ત્યાં લાગણી વગરના, અને જ્યાં મારે મોક્ષ નથી મેળવવો ત્યાં? રાઈટ. એટલે બરાબર ચેક કરશું ને તો આપણા બધાની થોટ પ્રોસેસ ક્યાંક ને ક્યાંક લાગણીવાળું કોઈ હશે ને તો એને આપણે બહુ સારા માનશું. લાગણીવાળું હશે ને તો એની સાથે આપણે તરત કનેક્ટ થશું. પણ જેનીમાં લાગણી નહીં હોય તેનાથી શું કરશું? ના ના, આ વ્યક્તિમાં લાગણી નથી, આને ના ના ના. થાય કે ન થાય? તો એક જ્ઞાની અને એક અજ્ઞાની બંનેની થોટ પ્રોસેસને ચેક કરીએ તો અજ્ઞાની ને અલ્પ જ્ઞાની તે લાગણીને ક્યાંક ને ક્યાંક સારું માને છે, પણ જ્ઞાની લાગણીને શું માને છે? ગૌતમ સ્વામી લાગણીને શું માનતા હતા? તેઓ માનતા હતા ભયંકર, ડેન્જરસ. તેઓ લાગણીને શું માનતા હતા? ડેન્જરસ માનતા હતા. અને એટલા જ માટે ગુરુદેવ પણ જ્યારે પણ અમે પહેલી વાર સાધક તરીકે આવ્યા, કે જેટલા પણ સાધકો આવતા હશે ગુરુદેવના સાનિધ્યમાં, જેટલા પણ મુમુક્ષુ પોતાનું આત્મકલ્યાણની ભાવનાથી આવતા હશે, તેમને ફર્સ્ટ મેસેજ, ફર્સ્ટ બોધ ગુરુદેવ આપે કે લાગણી છે ને તે નાગડી જેવી છે. લાગણી કોના જેવી છે? નાગણી જેવી છે, બહુ ડેન્જરસ છે. અને સૌથી પહેલું કામ કરવાનું છે કે લાગણીને જીતવાનો પ્રયત્ન કરવાનો છે, લાગણીને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે, લાગણીથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો છે, કેમ કે લાગણી બહુ ડેન્જરસ છે. પણ તમારી થોટ પ્રોસેસ શું કહે છે? લાગણી સારી છે કે લાગણી ડેન્જરસ છે? લાગે છે તો સારી, પણ હવે ભગવાન કહે છે, ગુરુદેવ પણ કહે છે, તો લાગણીમાં કાંઈક તો પ્રોબ્લેમ હશે. શું હશે પ્રોબ્લેમ લાગણીમાં? અને એટલા જ માટે આ સેશનમાં આપણે એ સમજવાનું છે કે લાગણી શું કામ પ્રોબ્લેમ છે, લાગણી શું કામ બંધન છે. લાગણી ચાહે ગમે તેટલું આપણે ધર્મ ધ્યાન કરીએ, ધર્મ આરાધના કરીએ, તપસ્યા કરીએ, નિયમોને પાલન કરીએ, ઘણી બધી સામાયિક કરીએ, ઘણી બધી આરાધના કરીએ, પણ છતાંય આ એક લાગણીનું બંધન હોવાના કારણે અનેક ભાવોમાં એમ કહેવાય છે કે ઘણી બધી વાર મેં ને તમે સ્વયં તીર્થંકર ભગવાનના સાનિધ્યમાં જઈને દીક્ષા પણ લીધી, પણ છતાં પણ આપણે મોક્ષ ન પામી શક્યા. કેમ કે એક બંધન, કયું બંધન? લાગણીનું બંધન. તે લાગણીનું બંધન છૂટ્યું નહીં, એટલા માટે ગમે તેટલું દોડીને ગયા, પણ છતાં તે બંધનના કારણે પાછા ત્યાં ને ત્યાં
રહી ગયા. લાગણી, ઇમોશનલ કનેક્ટ, જેમ આપણી વાત થઈ ને, ઘર, પરિવાર, સ્વજન, સગાવાલા, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, તેના માટે લાગણી બિલ્ડ થાય. તો શું આ લાગણી જેવો જન્મ થાય કે તરત લાગણી હોય કે ન હોય? હોય કે ન હોય? જેવો જન્મ થાય, કોઈ બાળકનો જન્મ થાય ને તરત જ તે જેને જોવે કે હા મારા મધર છે ને મારા ફાધર છે, તરત એની અંદરમાંથી લાગણી આવવા લાગશે કે લાગણી બિલ્ડ કરવામાં આવશે? શું કરવામાં આવશે? ઓટોમેટિક લાગણી પ્રગટ થઈ હશે? તો કે ઓટોમેટિક લાગણી પ્રગટ નહીં થાય, પણ આપણા આત્માનો એક સંસ્કાર છે. અનંત કાળથી આપણા આત્માનો એક સંસ્કાર છે કે કોઈ મારું હોય, કોઈ મારી કેર કરે ને તે મારું હોય, કોઈ મારી સંભાળ રાખે ને તે મારું હોય. અને એટલા જ માટે આ સંસ્કારના કારણે જેવું કોઈ આપણી કેર કરે, જેવી કોઈ આપણી સંભાળ રાખે, જેવું કોઈ આપણું ધ્યાન રાખે કે તરત જ શું બિલ્ડ થવા લાગે? તો બરાબર ચેક કરજો. જેટલા પણ લોકોને જ્યાં જ્યાં પણ લાગણી સ્ટાર્ટ થઈ હશે ને, કોઈએ કેર કરી હશે, કોઈએ સંભાળ રાખી હશે, કોઈએ અટેન્શન આપ્યું હશે, અનેકો હોવા છતાં પણ મને ધ્યાન આપ્યું હશે, તો તરત જ મારી અંદરમાંથી શું સ્ટાર્ટ થશે? તેના માટે એક લાગણી શરૂ થશે. અને એટલા જ માટે લાગણીની શરૂઆત તે કેરથી થાય છે. લાગણીની શરૂઆત કોઈ આપણને કેર આપે ને, તમે બરાબર ચેક કરો, ઘણા બધા બાળકો એવા હોય કે જેને તેના મધર કરતા છે ને તેના કાકી માટે બહુ વધારે લાગણી હોય. કેમ? તો કે જ્યાંથી વધારે કેર મળી, મધર કરતાં પણ વધારે કેર બીજા કોઈ પર્સન પાસેથી મળી, તો તરત જ તેના માટે શું સ્ટાર્ટ થઈ ગઈ? તેના માટે લાગણીની શરૂઆત થઈ ગઈ. ને એટલા જ માટે જ્યાં આપણને કેર મળે છે ત્યાં આપણી લાગણી બિલ્ડ થાય છે. તેનાથી પણ આગળ વધીને તમે બરાબર ચેક કરો, જ્યાં પણ માનો કે તમે ઓફિસમાં હો, તમે તમારા વર્કના ફિલ્ડમાં હો, તમે સ્કૂલમાં હો, કોલેજમાં હો, જ્યાં પણ હો, જ્યારે કોઈ તમારા વખાણ કરે ને ત્યારે શું થાય કે હા આને છે ને મારી શું છે, આને મારી કદર છે, આને મારી વેલ્યુ છે, આને ખબર છે કે ના હું કેટલું કામ કરું છું ને એટલા જ માટે આ મારી કદર કરે છે. એટલે તરત શું સ્ટાર્ટ થાય? તરત શું સ્ટાર્ટ થાય? તરત લાગણી સ્ટાર્ટ થાય. એટલે કે જ્યાંથી કેર મળે, જ્યાંથી સપોર્ટ મળે, જ્યાંથી સંભાળ મળે. માનો કે તમે હોસ્પિટલમાં હો, બરાબર ને, હોસ્પિટલમાં તમે એકદમ એવી તમારી કન્ડિશન હોય, એવી તકલીફમાં હો, અને એવા સમયે જેને તમારું ધ્યાન રાખ્યું હોય તેના માટે તમારી અંદરમાંથી શું આવશે કે હા અમારી સંભાળ રાખે છે. જ્યારે કોઈ ન હતું ને ત્યારે કોણ હતા? આ મારી સાથે હતા, અને એટલા જ માટે આ કેવા છે? આ મારા છે. ને એટલે જ્યાંથી પણ તમને કેર મળશે, જ્યાંથી પણ સંભાળ મળશે, જ્યાંથી પણ તમને ક્યાંક ને ક્યાંક વખાણ મળશે, જ્યાંથી એપ્રિસિએશન મળશે, ત્યાં તમારી અંદરમાંથી એક વર્ડ આવશે કે આ મારા છે, આ મારા. અને જેવું આ મારા એટલે તરત લાગણી શું થઈ ગઈ? સ્ટાર્ટ થઈ ગઈ. એકવાર એક ભાઈ તેમને હોસ્પિટલમાં હતા અને તેમને એક બાળકનો જન્મ થવાનો હતો. હોસ્પિટલમાં જ્યાં જન્મ થતો હોય ત્યાંની બહાર ઊભા હતા, એનું ફેમિલી પણ હતું. અને એવા જ સમયે નર્સ જે હતા તે એક નાનકડું બેબી બોયને લઈને આવ્યા અને લઈને આવીને તે ભાઈને આપ્યું કે આ તમારું બાળક છે. હવે જેવું તે બાળકને જોશે કે તરત તેની અંદરમાંથી શું આવવા લાગશે? શું આવવા લાગશે? એક લાગણીનો ભાવ, એક મારાપણાનો ભાવ, આ મારું જ છે, બરાબર. એ ભાઈની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અને જ્યારે લાગણી આપણી એક્સ્ટ્રીમ થવા લાગે ને તો ત્યારે આપણી આંખો પણ શું થાય? વહેવા લાગે. તે ભાઈની આંખો વહેવા લાગી. તેની આસપાસમાં જેટલા લોકો હતા, બીજા એમના ઘરના, પરિવારના, જે પણ એની સાથેના બહુ ક્લોઝ કનેક્ટેડ હતા, તે તરત જ તે બાળકને જોઈને કહેવા લાગે કે આનું મોઢું તો એકદમ તમારા જેવું જ લાગે છે, બરાબર, તમારું જ બાળક છે. ફીલ થાય કે ન થાય? રાઈટ? એવી ફિલિંગ આવે કે ન આવે? પણ જેવું એવા સમયે એક જણનું ધ્યાન ગયું અને તે જે બાળક હતું ને, નાનકડું બેબી હતું, તેના પગમાં છે ને એક ટેગ લગાડેલું હતું. શું લાગ્યું હતું? એક ટેગ લગાડેલું હતું. તેમાં લખ્યું હતું મિસ્ટર એન્ડ મિસિસ ચેટર્જીનું સન. હનીભાઈ, કલકત્તાની વાત છે. તમે માનો કે હોસ્પિટલમાં હો ક્યાંક કોઈક સમયે, અને એ બાળકના ઉપર ટેગ લગેલું હતું મિસ્ટર એન્ડ મિસિસ ચેટર્જીનું સન, સન ઓફ મિસ્ટર એન્ડ મિસિસ ચેટર્જી. હવે શું થાય? તમને આમ એક ઝટકો લાગે ને, અરે આ શું લખ્યું છે? તમે 2-3 વાર વાંચો, બરાબર, વાંચો અને ખાલી વાંચીને રહેવા દો. તો કે ના, તમે જે નર્સ હોય, જે પણ હોય, તેની પાસે જાઓ કે ભાઈ આમાં તો આ મિસ્ટર એન્ડ મિસિસ ચેટર્જીનું સન એવું લખ્યું છે, આ શું છે? નર્સ કે 1 મિનિટ મને ચેક કરવા દો. અંદર જાય, અંદર જઈને એક બીજું બાળક લઈ આવે, બરાબર. અને એ બીજું બાળક તમને કહે કે જો આ તમારું બાળક છે, મારી મિસ્ટેક થઈ ગઈ હતી, ખોટું બાળક આપી દીધું હતું, એ પાછું લઈ લઈને બીજું બાળક આપે. હવે શું થાય? સ્વિચ.
વાર લાગે કે આમ થોડુંક આમ મનને સેટ કરવું પડે કે હા જેના માટે મેં આટલી લાગણી ડેવલપ કરી હતી, આટલું મારી આંખમાંથી આંસુ પણ આવી ગયા હતા, મારું જ લાગતું હતું, હવે સ્વિચ કરવામાં વાર લાગે કે તરત સ્વિચ થાય? શું થાય હનીભાઈ? વાર લાગે કે તરત સ્વિચ થાય? ઠીક, હવે કાંઈ વાંધો નહીં, કોઈકની મિસ્ટેક થઈ છે, પણ હવે આ મારું બાળક છે, બરાબર, તરત જ ફિલિંગ આવવા લાગે કે ના આવવા લાગે? તરત જ ફિલિંગ, તરત જ લાગણી. હવે જે બીજું બાળક હોય તેના માટે ડેવલપ થવા લાગે કે ન થવા લાગે? હા, અચ્છા, પહેલા તમે ટેગ ચેક કરો કે ભાઈ હા, હવે લાગણી ચાલુ કરતા પહેલા, સ્વિચ ઓન કરતા પહેલા ચેક તો કરો કે ભાઈ બરાબર જગ્યાએ છે કે નહીં. બરાબર, ટેગ ચેક કરીએ. પણ હવે ટેગ પણ બધું બરાબર નીકળે, બરાબર, તો પછી શું થાય? તો તરત જ ફિલિંગ આવવા લાગે કે ના આવવા લાગે? ને એટલા જ માટે જ્યાં પણ મને લાગે કે મારું છે, બરાબર, ત્યાં આપણી લાગણી શું થાય? શું થાય? જેવું પહેલા બાળકમાં લાગતું હતું મારું છે, તો ત્યાં લાગણી ચાલુ થઈ. જેવું ખબર પડી કે નહીં પેલું નહીં બીજું છે, તો તરત જ બીજામાં શું થઈ ગઈ? લાગણી ચાલુ થવા લાગી. ને એટલા જ માટે જ્યાં મને મારા જેવું ફીલ થાય, આ મારું છે, બરાબર, તે ફીલ થાય, તો તરત જ લાગણી શું થઈ જાય? એટલે કે કેર જ્યાં મળે, જ્યાં સંભાળ મળે, જ્યાં મને અટેન્શન મળે, જ્યાં મારા વખાણ થાય, જ્યાં મને એપ્રિસિએશન મળે, જ્યાં મને મારાપણા જેવું લાગે, ત્યાં શું થઈ જાય? તરત લાગણી ચાલુ થવા લાગે. તેનાથી પણ આગળ વધીને અમે વિહારમાં હતા. નરડાના કરીને એક ગામ હતું, મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ. ધુલિયાથી આગળ અમે વિહાર કરીને ગયા હતા. અને જ્યાં વિહાર કરીને અમે પહોંચ્યા, અજાણ્યું ઉપાશ્રય, અજાણ્યું સ્થાન, અજાણ્યું જગ્યા, ત્યાં ક્યારેય પહેલાં જવાનું થયું નહોતું. ગુરુદેવ પણ ત્યાં ક્યારેય પધાર્યા ન હતા. એકદમ અજાણી જગ્યા હતી ને ત્યાં અમારું જવાનું થયું. 20-25 જૈનના ઘર હતા, એક નાનકડો ઉપાશ્રય હતો અને ત્યાં અમે પહોંચ્યા. જેવા પહોંચ્યા, તે સંઘના જેટલા પણ લોકો કદાચ થોડા ભાઈઓ ત્યાં સામાયિક કરતા હતા, તેઓ આવ્યા, તેમને જોયું, તેમને કીધું પધારો મહારાજ સાહેબ, અને કીધું કે અંદર પધારો. અને આસપાસમાં થોડા ઘરો છે, ત્યાં તમને ગોચરીની વ્યવસ્થા થઈ જશે અને 9 વાગે તમારું પ્રવચન. હજી તો પહોંચીએ ત્યાં તરત શું બધું કહી દીધું, આસપાસમાં ગોચરી અને 9 વાગે પ્રવચન. કીધું ઓકે, નો પ્રોબ્લેમ. હવે જેવું અમે ત્યાં હતા, બધા જ લોકો અજાણ્યા હતા, કોઈ જાણીતા ન હતા. અલગ અલગ જેમ જેમ લોકોને ખબર પડતી તેમને દર્શન કરવા આવતા હતા. તો એક ભાઈ દર્શન કરવા આવ્યા. તેમને પૂછ્યું કે આપ કોણ, આપકે ગુરુ કા નામ ક્યા હૈ? તો મહારાજ સાહેબે ફરમાવ્યું કે ભાઈ હમારે ગુરુદેવ નમ્ર મુનિજી મહારાજ સાહેબ હૈ. તો ઓલા ભાઈ કે ગુરુદેવ નમ્ર મુનિજી મહારાજ સાહેબ. તરત જ તેમને પોતાના પોકેટમાંથી ફોટો કાઢ્યો અને તેમને દેખાડ્યો કે યે હૈ. અમે કીધું હા યહી હૈ હમારે ગુરુદેવ. એટલા ખુશ, એટલા ખુશ, એટલા ખુશ. બધાના લોકોને કહે કે ये तो मेरे गुरुदेव के शिष्य हैं, ये तो मेरे गुरुदेव के शिष्य हैं, चलो मैं आपको गोचरी ले जाता हूँ, चलो मैं सब जगह दिखाता हूँ, सारी व्यवस्था कर देता हूँ. એમ કરીને આખો દિવસ જેટલી પણ વાર ગોચરીનો ટાઈમ હતો, થોડી વાર આવીને પૂછી જાય કે ભાઈ તમને કંઈ જોઈએ છે, તમને કંઈ ખપ છે, તમને કંઈ જરૂર છે. બપોરના એક ભાઈ જ્યારે અમને ગોચરી માટે લઈ ગયા, બીજા કોઈ ભાઈ હતા, તે ગોચરી માટે લઈ ગયા. તેમને કીધું કે વો ભૈયા કો આપકે પ્રતિ પતા નહીં ક્યા લગાવ હો ગયા હૈ. કેમ લાગણી જાયગી? કેમ લાગણી જાયગી? ડાયરેક્ટ કાંઈ કનેક્ટ હતું? તો કે ના, ડાયરેક્ટ કાંઈ કનેક્ટ નહોતું, પણ કનેક્ટ શું હતું? ઓકે, એમને ગુરુદેવ માટેની ફિલિંગ હતી અને અમને પણ ગુરુદેવ માટેની ફિલિંગ છે. તો તરત જ શું સ્ટાર્ટ થઈ ગઈ? લાગણી સ્ટાર્ટ થઈ ગઈ કે ન સ્ટાર્ટ થઈ? જીમીભાઈ, કાલે ગુરુદેવ તમને વાત કરી કે વિનમ્ર મુનિ મહારાજ સાહેબ સામે જુઓ, બરાબર, ને તમને મનમાં શું વિચાર આવે છે? તો એક લાઈન તમે બોલ્યા હતા. શું બોલ્યા હતા? કે રાજકોટના છે ને, રાઈટ? તો ઘણી બધી વાર શું થાય કે જ્યારે ગામ કનેક્ટ, બરાબર, સિટી કનેક્ટ, ફોરેનમાં કોઈ હોય અને કોઈ ઇન્ડિયન મળી જાય તો કે હા તરત જ હા આ ઇન્ડિયન છે, તરત જ આપણી અંદરમાંથી શું સ્ટાર્ટ થવા લાગે? એક લાગણી સ્ટાર્ટ થવા લાગે. ને એટલા જ માટે જ્યાં પણ ઇનડાયરેક્ટ પણ કનેક્ટ થશે ને, ત્યાં આપણી અંદરમાંથી શું સ્ટાર્ટ થવા લાગશે? લાગણી સ્ટાર્ટ થવા લાગે કે ન સ્ટાર્ટ થવા લાગે? ને એટલા જ માટે લાગણી તે ક્યાંક ને ક્યાંક આવી રીતે શરૂઆત થતી હોય તો આ લાગણી ડેન્જરસ છે કે આ લાગણી સારી છે? તે ભાઈ અમારી આટલી કેર કરી, લાગણી જાયગી તો કેર કરી, નહીં તો લાગણી ન જાયગી તો કોઈ ભાવે ન પૂછે, કાંઈ ખબર નહીં, કહેતે નહીં, કાંઈ ન થાત. તો લાગણી સારી કે લાગણી ખરાબ? સારી કે ખરાબ? ગુરુદેવ કહે છે કે કાંઈ પણ લાગણી કોઈ પણ ટાઈપની હોય, તે લાગણી તો નાગણી છે. તે લાગણી તો ખરાબ જ છે. જો એ ભાઈએ અમારી કેર ન કરી હોત ને તો અમારી સંયમ સાધના બહુ શ્રેષ્ઠ બની હોત. પણ એ ભાઈએ અમારી કેર કરી તો અમારા પુણ્ય શું થયા? અમારી સાધના શું થઈ? અમારી લાઈફમાં જે એ દિવસે ડિફિકલ્ટી આવવાની હોત તે ડિફિકલ્ટી શું થઈ જાત? કદાચ ન આવી. ને એટલા જ માટે આપણને એમ લાગતું હોય કે લાગણી સારી છે, પણ આપણે આપણી થોટ પ્રોસેસને, આપણી વિચારધારાને સમ્યક બનાવવાની છે કે લાગણી કોઈ પણ સંજોગમાં
સારી હોય કે ખરાબ હોય? કેવી હોય? સારી હોય કે ખરાબ હોય? અચ્છા, લાગણીમાં ભળવું નહીં, અનાસક્ત ભાવથી રહેવું. ઓકે, આપણે ચેક કરીએ કે લાગણી કેમ ડેન્જરસ છે, લાગણી કેમ ખરાબ છે. તમે બરાબર ચેક કરો. જ્યારે લાગણી બિલ્ડ થાય ને, કોઈ આપણી કેર કરી, કોઈ સંભાળ રાખી, થોડીક લાગણી ડેવલપ થઈ. બીજી વાર કેર કરી, ત્રીજી વાર કેર કરી, ચોથી વાર કેર કરી. માનો કે તમે શિબિરમાં આવ્યા છો અને શિબિરમાં ઘણા બધા એવા છે જે એકબીજાને ઓળખે છે અને ઘણા બધા એવા છે જે કોઈને ઓળખતા નથી. એમાંથી માનો કે કોક એક વ્યક્તિ કાલનો એક આખો દિવસ વ્યતીત થયો હોય, એના આખા દિવસમાં તમારી બાજુમાં બેસતું હોય ને આજે તેને તમારા માટે જગ્યા રાખી હોય. હવે શું થાય? એક નાનકડું સીડ વવાય કે હા, આને છે ને મારું ધ્યાન રાખ્યું, મારી જગ્યા રાખી. હું લેટ આવવાનો તો એને ખબર પડી ને, તો એને છતાં પણ મારી જગ્યા રાખી અને મને કીધું કે તમારી જગ્યા મેં રાખી છે. એક સીડ, નાનકડું સીડ. હવે બીજી વાર તમે આવો, પાછું પર્યુષણમાં આવો, પાછા તે વ્યક્તિ મળે, પાછો તે વ્યક્તિ તમારી કંઈક કેર કરે. અચ્છા, તમે તપસ્યા કરી છે ને, લાવો હું તમારી થોડીક સેવા કરી દઉં. તમે તપસ્યા કરી છે ને, લાવો હું તમારા માટે થોડુંક પાણી લાવી દઉં. પાછી કેર, પાછી સંભાળ, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એમ કરતાં 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 વારંવાર અટેન્શન, વારંવાર કેર, વારંવાર સંભાળ મળે તો લાગણી શું થાય? શું થાય? થોડી 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 વધતી જાય. અને પાછા તમે માનવતા મહોત્સવમાં આવો અને હવે તે વ્યક્તિ ન હોય. હવે શું થાય? શું થાય? મિસ કરો કે હા, આની પહેલાંના અત્યાર સુધી જેટલી વાર આવતો હતો ને, તો કંઈક ને કંઈક એ ભાઈ હતા ને, તો મારી વ્યવસ્થા થઈ જતી હતી, બરાબર વ્યવસ્થા કરતા હતા. પણ આ વખતે છે ને, એ ભાઈ નથી ને, એટલે કાંઈક મિસિંગ છે. થાય કે ન થાય? આ તો ખાલી શિબિરનું એક બહુ નાનું એક્ઝામ્પલ છે, પણ તમે તમારી ડે ટુ ડે લાઈફને જોશો ને, તો ડે ટુ ડે લાઈફમાં પણ કોક ને કોક પાત્ર એવું હશે કે જેના માટે તમારી લાગણી ધીરે 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 બિલ્ડ થઈ હશે. અને જ્યારે બિલ્ડ થઈ હશે અને પછી જ્યારે તે લાગણી આપવાવાળી વ્યક્તિ તમારી આસપાસ નહીં હોય ને, ત્યારે તમે શું કરશો? તેને શું કરશો? મિસ કરશો. જીમીભાઈ, તમે કોને મિસ કરો? ગુરુદેવને મિસ કરો. અચ્છા, કેટલા લોકો ગુરુદેવને મિસ કરતા હોય? અચ્છા, ઘણા બધા લોકો ગુરુદેવને મિસ કરતા હોય. પણ તમે બરાબર ચેક કરો, ગુરુ બરાબર તે ક્યારે મિસ થાય કે ન થાય? થાય કે ન થાય? ગુરુદેવ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પણ કેવા હોય? તે સાક્ષાત હોય. અને એટલા જ માટે જે શિષ્ય ગુરુને મિસ કરે ને, તેના શિષ્યત્વમાં થોડીક કચાશ હોય. શું હોય? થોડીક કચાશ હોય. કેમ કે ગુરુ શું હોય? તો આપણી સાથે ને સાથે જ હોય, સાક્ષાત હોય. આપણે જ્યાં પણ હોઈએ તે આપણી સાથે ને સાથે હોય. એટલે ગુરુને તમે મિસ કરી શકો કે ન કરી શકો? હવે તમારો શું જવાબ છે? હા કે ના? અને એટલા જ માટે આપણા પર ઉપકાર કરીને કોણ પધારી રહ્યું છે? ગુરુદેવ પધારી રહ્યા છે. તો આ સબ્જેક્ટ ચાલતો તો લાગણીનો સબ્જેક્ટ, અને લાગણીના સબ્જેક્ટને આપણે ડીપમાં જઈને સમજવાનું છે કે લાગણી તે મારી લાઈફમાં બંધન કેવી રીતે બની શકે છે, અને તે જ ભાવો સાથે